માર્ચ 2026 બોર્ડ માટે એકદમ આઈએમપી એવો બાયોલોજીમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એની વિશે ચર્ચા કરવાની છે. ફટાફટ જોઈએ તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બે સારવાર આવે છે, પ્રાથમિક સારવાર અને દ્વિતીયક સારવાર. પ્રાથમિક સારવારમાં પાણીનો જે કંઈ કચરો હોય છે એ એક ટાંકીમાં લેવામાં આવે છે અને એ ટાંકીને થોડોક સમય રહેવા દઈએ એટલે ઘન કચરો બધો નીચે વયો આવે, હલકો કચરો ઉપર વયો આવે. હલકો કચરો જે કંઈ છે એને નિતારણ દ્વારા દૂર કરવામાં આવે છે, જ્યારે ઘન કચરો છે એને અવસાદન દ્વારા જે નીચે આવી ગયો છે એના દ્વારા દૂર કરવામાં. વધેલું ગંદુ પાણી છે એને ઇફ્લુએન્ટ કહેવામાં. એટલે આ આપણે પ્રાથમિક સારવાર જોઈ. પ્રાથમિક સારવાર બાદ આ જે ઇફ્લુએન્ટ વધે છે એને અન્ય ટાંકામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, એને દ્વિતીયક સારવાર કહેવાય. હવે આ ટાંકો જારક ટાંકો છે એટલે કે એમાં ઓક્સિજનની હાજરી છે. ઓક્સિજન હાજરી છે એટલે એમાં જે કંઈ સૂક્ષ્મ જીવો છે એ બધા ગંઠાઈ જાય છે અને ફ્લોક્સનું નિર્માણ કરશે અને એ ઉપર તરતા હોય છે અથવા તો અમુક સંખ્યામાં પાણીમાં પણ હોય છે. આ ફ્લોક્સનું કામ શું છે? કાર્બનિક કચરાનું પાચન કરે છે. પાચન વખતે ઓક્સિજન વપરાઈ જાય છે અને છેલ્લે પાચન થઈ જાય એટલે એ પાણીનું બીઓડી એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ ઘટી જાય. પાચન થઈ ગયું પછી પાણી છે એ ચોખ્ખું થઈ જાય છે અને જે કાંઈ ફ્લોક્સ છે એ એને બીજા સેટલિંગ ટાંકામાં મૂકવામાં આવે છે એટલે જેથી ફ્લોક્સ બધા નીચે આવે. આ ફ્લોક્સને ક્રિયાશીલ સ્લજ પણ કહેવાય. હવે અજારક ટાંકા એટલે કે જ્યાં ઓક્સિજન નથી ત્યાં આ સ્લજને લઈ જવામાં આવે છે. ત્યાં છે આ જે કાંઈ ફ્લોક્સ છે એનું પાચન થઈ જાય છે એટલે એ ગાયબ થઈ જાય. પાચન દરમિયાન એમાંથી વાયુ નીકળે છે, એ વાયુને આપણે બાયોગેસ કહીએ છીએ અને જે કાંઈ વધારાનું પાણી છે એ હવે આપણે નદી ઝરણામાં મુક્ત કરી શકીએ છીએ. તો આવું કાંઈક છે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ